જતીન કુમાર ચંપકભાઈ પટેલ। જી જતીનભાઈ, ગઈકાલે જે વિડીયો વાયરલ થયેલો શું આખી ઘટના છે? એ મારા બાપ દાદાની મિલકત છે। 22 વર્ષ 3 મહિને મેં જીતો છું। મને કોર્ટે જજમેન્ટ આપી દીધો છે, છતાં એ લોકો આવીને જબરજસ્તીને એ કરીને અંદર સારું પૂરતા હતા એટલે મેં ગયો મારી મિલકત બચાવવા। પહેલાં મારા પપ્પા ગયા, મેં ગયો તો ગાળાગાળી કરીને એમ છે તો મારી છે તારું શું છે, તો મેં કીધું કે ભાઈ તમારી હોય કોર્ટ પંચાયતની હોય કે ગામટરની હોય તો તમે સાબિત કરો। આ તો મને કટ ઓફ કન્ટેન્ટ મને આજીવન સ્ટ્રે આપેલો છે, એમાં મેં જીતેલો છું તો બી મારી યારે જબરજસ્તીને એવું કરે છે અને સટ્ટાનો દુરુપયોગ કરે છે, પાવર વાપરીને મારી યારે ધમકી કાઢીને એવું કરે છે ને અમે પરિવારમાં 5 જણા છે, આખું ગામ એક બાજુ છે લઈને આવે છે ને આવું કરે છે, આની યારે ત્રીજી વાર થયું છે। એટલે સત્તાનો દુરુપયોગ કઈ રીતે કરે? ધમકાવે કે ભાઈ આટમ મારું હું જ છું પીએમ, હું જ છું પીએમ, હું જ છું સીએમ, હું જ છું પંચાયત થાય તે ટોલ એમ ને પછી મારો કોલર પકડો એટલે મારે જબ્બાજબ્બી થઈ ગઈ। હું અતુલ પટેલ બોલું છું, એનાનો ડેપ્યુટી સરપંચ। અમારા જે પ્રાથમિક શાળાની અંદર ટોયલેટ, જૂના ટોયલેટ હતા અને નવા ટોયલેટ બનાવ્યો અને જૂના ટોયલેટનું મટીરિયલ જળજળ્યું હતું, એ મટીરિયલ રાખીને અમારા પાણીની ટાંકી છે ગામતળની જગ્યાની અંદર ગંદકી થતી હતી, એ જગ્યા પર અમે રાખ્યું છે ને અમારા જે ટ્રેક્ટર અને જીસીબી વાળા ડ્રાઈવરને એને પથ્થર મારવાની ધમકી આપી, પથ્થર ઉકળીમાં। પછી અમારા શૈલેષભાઈને મેં મોકલો છે, શૈલેષભાઈ ત્યાં સ્થળ પર ગયા, શૈલેષભાઈ ગાળાગાળી કરી એટલે હું સ્થળ પર પહોંચ્યો। સ્થળ પર ગઈને મને બી પથ્થર ટાંક્યો ને ધમકી આપી, મારો કલર પકડી લીધો। પછી મારા હસબન્ડના, મારી વાઈફના નામે ગમે તેમ દુરુપયોગ કર્યો ને અમારા ગામના વડીલો ને બધા હતા પાદર પર ચોરા પર બેઠેલા જ હતા, કોઈએ બી કોઈ ધમલ કરી નથી। ને બીજું છે કે અમારા સરપંચ બી સાથે હતા, અમારા ગામના જે કલેક્ટર સાહેબે, મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ ને આપણા પોલીસ સ્ટેશનની અંદરથી આ માપણી કરાવી છે, એ માપણીની ખૂટ બી બદલાવી છે, અમારી પાસે માપણી સીટ બી છે, અમે 4 થી 5 વાર માપણી કરાવી છે ને અમે એને એટલું બી કીધું છે હમણાં ગામના વડીલે કે ભાઈ તમે જો એની માપણી થાય, એનું જો નીકળે તો આપણે ગામે એમને માપી દેવાનું, અમારે કોઈ બી પંચાયતની અંદર બી પૂછવાનું નહીં, એ જે જગ્યા છે તો અમારે એમને માપી દેવી।